હે નમસ્કાર 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 કેમ છો ભાઈ મારા વાલાઓ? હે ભાઈ ધોરણ 6 ના જીણા જીણા ભૂલકા કેમ છો ભાઈ મારા ધોરણ 6 ના ભાઈ નાના નાના મિત્રો? ભાઈ આપણે ફરી આવી ગયા છીએ ક્યાં તો કે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 માં હું પાર્થ શેખડા તમારો મોટો ભાઈ તમારા બધાનું છે ને ભાઈ હાર્દિક 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 સ્વાગત કરું છું વાલાઓ. કેમ છો ભાઈ બધા વાલીડાઓ? તો ભાઈ આપણે ગયા લેક્ચરમાં મીન્સ કે ગયા વિડીયોમાં એવું જોરદાર ભણેલા. શું ભણેલા સર? તો ચાલો એકવાર છે ને આપણે રીકેપ કરી લઈએ કે ભાઈ સર આપણે શું ભણેલા. ચાલો વાલીડાઓ આપણે મસ્ત મજાની આપણી પીડી પેન લઈ લઈએ. ચાલો કે ભાઈ આપણે ગયા વિડીયોમાં ભણેલા કે પ્રાચીન ભારતના એકમો કયા કયા હતા. પ્રાચીન ભારતના એકમોની આપણે વાત કરી હતી. ભાઈ પ્રાચીન ભારતમાં કેવા કેવા એકમો યુઝ થતા હતા એવા લેડો કે ભાઈ પ્રાચીન ભારતમાં તમને ખબર હોય તો જો આંગળી છે, પછી વેત વડે છે, પગલા વડે છે, આ બધા વડે શું થતું હતું તો કે માપન થતું હતું. પછી તો કે હવેના નવા એકમોની આપણે વાત કરી. કયા? તો કે સેન્ટીમીટર છે, રેડી, પછી મિલીમીટર છે, પછી તો કે કિલોમીટર છે, રેડી. આ બધા વિશે બાળકો આપણે મસ્ત મજાની જોરદાર જક્કાસ એક નંબર આપણે ચર્ચા કરી હતી કે નહીં વાલાઓ? સર હજી થોડુંક રિવાઇઝ કરાવી દો ને ભાઈ. જો આપણને ખબર હતી કે ભાઈ 1 મીટર કે 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર? 100 સેન્ટીમીટર થાય વાલાઓ? ખ્યાલ આવે છે? અને સર 1 સેન્ટીમીટર એટલે કેટલા મિલીમીટર થાય સર? તો ચાલો 1 સેમી એટલે 10 મિલીમીટર થાય. ખ્યાલ આવી ગયો વાલાઓ? અરે મારા કલેજાઓ ખ્યાલ આવી ગયો? હા સર આવી ગયો. અને 1 કિલોમીટર એટલે પેલા તો 1000 મીટર થાય વાલાઓ. શું થાય? 1000 મીટર. અરે સર જોરદાર જકાશ એક નંબર, મજા આવી ગઈ વાલાઓ. ચાલો તો આજના લેક્ચરમાં પણ છે ને આપણે એટલો જોરદાર જકાશ ને ખતરનાક કોન્સેપ્ટ ભણવાનો છે અને ઈ કોન્સેપ્ટ મગજમાં બેહી જ જાય બેટા. ખ્યાલ આવી ગયો મારા વાલાઓ? તો ચાલો આપણે એક નંબર છે ને જોરદાર આજે શું શીખીશું આપણે તો કે લંબાઈ માપવાની સાચી રીત. આપણે કઈ રીતે લંબાઈ માપીએ ને એની આજે આપણે સાચી રીત શીખવાની છે. રેડી? અને તૂટેલી માપપટ્ટીથી લંબાઈ કઈ રીતે માપીને એ પણ આપણે શીખવાનું. જો ભાઈ આપણી માપપટ્ટી તૂટી ગઈ હોય, એક જગ્યાએથી અડધો કટકો થઈ ગયો હોય અને ત્યાંથી આપણે લંબાઈ માપીશું અને સચોટ માપ લાવવું છે તો કઈ રીતે આપણે માપ લેશું ને એ પણ આજે આપણે શીખવાનું છે વાલીડા. ચાલો તો વિલંબ કરશું નહીં કે ભાઈ લંબાઈ માપવાની સાચી રીત કઈ વાલા? તો કે જો સૌથી પહેલા યોગ્ય માપપટ્ટી પસંદ કરવાની. યોગ્ય શું કરવાની? માપપટ્ટી. ખ્યાલ આવે છે? જો બહુ વધારે આપણે લાંબુ માપ માપવું હોય તો આપણે મોટી માપપટ્ટી પસંદ કરવી પડે. આપણે નાનું માપ માપવું છે, નાની જગ્યા છે તો આપણે નાની મીન્સ કે સ્કેલનો આપણે યુઝ કરી શકીએ. ખ્યાલ આવે છે? નાની મીટર પટ્ટીનો આપણે ઉપયોગ કરી શકીએ. એમ કે ભાઈ જરૂરિયાત ન હોય તો આપણે કઈ મોટી મીટર પટ્ટીનો કઈ ઉપયોગ જરૂર નથી. નાની જગ્યા છે તો નાની મીટર પટ્ટીનો ઉપયોગ કરીએ, મોટી જગ્યાઓ છે તો મોટી મીટર પટ્ટીનો ઉપયોગ કરીએ. એવી રીતના અને માપપટ્ટીને વસ્તુની સાથે સીધી અને સમાંતર રાખવાની છે કે ભાઈ જો આ ધ્યાન આપજો, આ મારી પાસે કોઈ વસ્તુ છે, રેડી? હવે મારે આ વસ્તુનું માપ માપવું છે. આ વસ્તુનું માપ હું ક્યારે માપીશ? કે જ્યારે હું આને સમાંતર મીન્સ કે મારી આ સ્કેલ છે ને હું એને સમાંતર રાખીશ એટલે કે એની ઉપર એકદમ સમાંતર રીતે હું ગોઠવીશ ત્યારે મને ચોક્કસ રીતે માપ મળશે. ખ્યાલ આવે છે વાલાઓ? સમાંતર એટલે એની ઉપર સેમ જ જે આડી તમારી સપાટી છે તો એ સપાટી ઉપર આડી સપાટીમાં તમારે શું ગોઠવવાની છે? તમારી સ્કેલ ગોઠવવાની છે, તમારી મીટર પટ્ટી ગોઠવવાની છે વાલાઓ. અને માપ વાંચતી વખતે આંખની સ્થિતિ સાચી રાખવાની છે. અને માપ તમે જ્યારે વાંચો ત્યારે નો આપણે ત્રાસેથી વાંચવાનું, નો આમ વાંચવાનું, નો સર આપણે આમ વાંચવાનું. કઈ રીતે વાંચવાનું સર? તો ભાઈ આ તમારી સ્કેલ છે કે આ જે જગ્યાએ તમે માપપટ્ટી રાખેલી છે તો એ જ જગ્યાએ તમારે મસ્ત મજાનું સીધું આમ ઊભું રહેવાનું છે અને તમારી આંખ સીધી ક્યાં હોવી જોઈએ? કે જે જગ્યાએથી શરૂ થાય છે અને જે જગ્યાએ પૂરી થાય છે માપપટ્ટી. ખ્યાલ આવે છે વાલાઓ? એટલે એની સીધાઈમાં તમારી શું હોવી જોઈએ? સીધી રેખામાં તમારી આંખો હોવી જોઈએ. જો તમારી આંખો એની ત્રાસમાં હોય
હે કે એની ઉપર હોય એની નીચે હોય તો તમને સરખું માપ મળે નહીં વાલા. હે મારા વાલીડાઓ, ખ્યાલ આવી ગયો તમને કે ભાઈ યોગ્ય પહેલા તો શું કરવાની, યોગ્ય માપપટ્ટી પસંદ કરો. યોગ્ય માપપટ્ટી પસંદ થઈ ગઈ. પછી તો કે માપપટ્ટી વસ્તુની સાથે સીધી અને સમાંતર રાખવાની. કેવી રાખવાની? હે સીધી અને સમાંતર રાખો. રેડી વાલાઓ, ખ્યાલ આવી ગયો. માપ વાંચતી વખતે આંખની સ્થિતિ કેવી રાખવાની? સાચી સ્થિતિમાં આંખો રાખવાની. આંખોની સ્થિતિ પણ સાચી રાખવાની, એટલે કે આંખોની સ્થિતિ કેવી રાખવાની છે? સાચી રાખવાની છે વાલાઓ. ચાલો તો હવે આમાં તમને ખ્યાલ આવી ગયો. હવે આપણે યોગ્ય માપપટ્ટીની પસંદગી કઈ રીતે કરશું? હે સૌથી પહેલો ટોપિક હતો યોગ્ય માપપટ્ટીની પસંદગી. તે આપણે કઈ રીતે કરશું ભાઈ? યોગ્ય માપપટ્ટી આપણે પસંદ કરવી છે. જો તો તમારે અહીંયા જો પેન્સિલ છે, અહીંયા બેટા થોડુંક છે ને ભાઈ, તમને પણ ખ્યાલ છે કે એઆઈ છે. પેન્સિલ જેવી નાની વસ્તુઓ તમારે માપવી હોય તો ત્યાં 15 સેમીની માપપટ્ટી કેવી છે? યોગ્ય છે. તમારે પેન્સિલ જેવી નાની વસ્તુઓ માપવી છે. જો અહીંયા છે થોડીક ભૂલ છે. રેડી બાલો? હે પેન્સિલ જેવી નાની તમારે વસ્તુઓ માપવી છે. મીન્સ કે જો અમારે હાથમાં જે પેન છે, આ પેન તમારે માપવી હોય તો તમે આની હાટું કે મોટી વણાકવાળી મીટર પટ્ટી આવે એથી તમે આને માપી શકો નહીં. ખ્યાલ? માપાય તો ખરું પણ આપણે એની જરૂર છે નહીં વાલા. ખ્યાલ આવે? તો આપણે કેની જરૂર છે? નાની 15 સેમીની જે તમારી સ્કૂલ સ્કેલ છે કે તમે જે સ્કૂલે વાપરો છો, શાળાએ વાપરો છો, હે એ સ્કેલનો ઉપયોગ તમે આ પેનના માપ માટે કરી શકો. ખ્યાલ આવે છે વાલા? આ યોગ્ય પસંદગી થઈ. તમારે મોટી લંબાઈ માટે મીટર પટ્ટી અથવા તો માપન પટ્ટી વાપરવાની છે. રેડી? મોટી લંબાઈ માટે હું માપવાની છે? મીટર પટ્ટી અથવા તો માપન પટ્ટી. ખ્યાલ આવે છે? જો તમને આ દેખાય છે, આ મોટી લંબાઈ માટે શું છે? મીટર પટ્ટી છે. પછી આ માપન પટ્ટી છે. શું છે? માપન પટ્ટી. ખ્યાલ આવી ગયો મારા વાલાઓ? હે આ શું છે? તો કે મીટર પટ્ટી. હે તો આ બધી વસ્તુ ક્યારે વાપરશો તમે વાલા? હે કે જ્યારે કોઈ મોટી લંબાઈ લંબાઈની વસ્તુનું માપવાનું હોય ત્યારે વાલા. ખ્યાલ આવે છે? મોટી લંબાઈની વસ્તુનું તમારે માપવાનું હોય વાલા, ત્યારે શું કરવાનું છે? તો ત્યારે મોટી લંબાઈની પટ્ટી અથવા તો વણાકવાળી વસ્તુની પટ્ટી આપણે મીન્સ કે વણાકવાળી માપન પટ્ટી આપણે વાપરવાની છે. અને વસ્તુ પ્રમાણે સાધન પસંદ કરવું જોઈએ. વસ્તુ પ્રમાણે શું કરવું જોઈએ? સાધન. મીન્સ કે જે પ્રમાણે તમારી વસ્તુ છે એ પ્રમાણે તમને આ ત્રણ જો મસ્તી કે આ નાની સ્કેલ છે, આ મોટી મીટર પટ્ટી છે મીન્સ કે રેડી, અને આ એનથી મોટી માપન પટ્ટી છે. ખ્યાલ આવે છે? આ તમારી જે પ્રમાણે વસ્તુ હોય ને એ પ્રમાણે વાલા તમારે શું કરવું? આ પસંદ કરવું વાલીડાઓ. ચાલો, નાની અને મોટી લંબાઈ માટે યોગ્ય માપન સાધન. હે કે ભાઈ નાની લંબાઈ અને મોટી લંબાઈ માટે શું છે? તો કે યોગ્ય લંબાઈ માટે યોગ્ય માપન સાધન. કે ભાઈ નાની વસ્તુ માટે સેમીની માપપટ્ટીનો ઉપયોગ કરવો. નાની વસ્તુ છે એની માટે કેનો? સેમી. ખ્યાલ આવે છે તમને વાલા? હે કે ભાઈ કોઈ નાની વસ્તુ છે, આપણે હાલો ચાલો આ નાની વસ્તુનું આપણે શું કરેલું? તો કે માપેલું. હે તો નાની વસ્તુના માપ માટે માપન માટે શું કરેલું આપણે? તો કે સેમી. ખ્યાલ આવે છે? સેમી માપન આપણી માટે કેવું રહેશે? બેસ્ટ રહેશે. ઇઝ ધ ઓલ ધ બેસ્ટ. ખ્યાલ આવે? સેમી માપન કેવું રહેશે? બેસ્ટ રહેશે. ખ્યાલ આવે છે? અને મધ્યમ લંબાઈની કોઈ વસ્તુ માટે મીટર પટ્ટી યોગ્ય છે. હે મધ્યમ લંબાઈની જો જેમ કે આ તમારે ટેબલ છે. શું છે? ટેબલ. આ ટેબલનું તમારે માપવું છે તો એની માટે શું છે? આ મધ્યમ લંબાઈ થઈ ગઈ. કેવી થઈ ગઈ? મધ્યમ લંબાઈ. આની માટે શું છે? તો કે મીટર પટ્ટી. ખ્યાલ આવે છે? મીટર પટ્ટી કેવી છે? બેસ્ટ, એક નંબર વિકલ્પ છે. અને મોટી લંબાઈ તમારે માપી છે તો એની માટે માપન પટ્ટી જોઈએ. જો તમારે ઘર છે, આ ઘરની દિવાલની લંબાઈ માપી છે, ઘરની દિવાલની લંબાઈ માપી છે વાલા, તો શું કરશું? હે ઘરની દિવાલની લંબાઈ માપી છે તો આ ઘરની દિવાલની લંબાઈ માપવા માટે હું મોટી, અરે શું કેની વાત કરો છો? મોટી માપન પટ્ટીનો ઉપયોગ કરીશ.
ખ્યાલ આવે છે કે ભાઈ તમારા ઘરે તમે જો કોઈ આજુબાજુમાં કે મકાનનું ચણતર થતું હોય, રેડી, મકાન બનતું હોય તો ત્યાં તમે જોવો ને તો ઓલી સ્કેલ તમે મસ્ત પતરાની એક આવે મીટર પટ્ટી, કે તમે આમ ખેંચો ને એટલે લાંબી થાય, હે, એ 90 લગભગ સેમીની કેટલી બધી હોય, 90 સેમીની, સોરી 90 મીટરની આવે. ખ્યાલ આવે છે તમને? આટલી બધી લાંબી આવે અને ભાઈ એને ફટ જો એટલી તમે લાંબી કરેલી ને પછી ધબ દેવાનું એક બટન દબો ને છૂમ 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 પાછી આવી જાય. સાપની જેમ નાગણી કેમ આમ ઢૂમ 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 થતી હોય એમ પાછી આવે, હર 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 હર. અને ભાઈ એમાંય જો કોઈ વચ્ચે આવી ગયો તો ફાટ દેવાનો એક ચીરો પાડી દે. ખતરનાક વસ્તુ છે ભાઈ. તો એમ માપન પટ્ટી છે પણ એક જાતનું શું છે, ઓજાર છે વાલા. ખ્યાલ આવે? એટલે એનો પણ આપણે સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ વાલા. ભાઈ આમાં ખ્યાલ આવી ગયો. ભાઈ જો નાની વસ્તુ માટે આપણે સેમી, બેસ રે 15 સેમી વાળી, મોટી કોઈ વસ્તુ છે મધ્યમ વર્ગની તેની માટે આપણે મીટર પટ્ટી વાપરીએ. પછી એનથી મોટી લંબાઈની કઈ વસ્તુ છે એની માટે આપણે મોટી માપન પટ્ટીનો ઉપયોગ કરીએ વાલા. ખ્યાલ આવી ગયો તમને? ચાલો ભાઈ વાલાઓ, જો આપણો આ વિડીયો છે ને ભાઈ કોઈ નવા બાળકો જોવે છે, પહેલી વાર જોવે છે, તો એ બાળકોને હું જણાવી દઉં કે વાલાઓ આગળના વિડીયો છે ને બધા છે યુટ્યુબ પર મુકાઈ ગયા છે મારા વાલા. હે, એકવાર તમે ખાલી એ વિડીયો જોઈ લેશો ને તો પણ તમારા જેટલા પણ ડાઉટ છે, હે, જેટલા પણ તમારા પ્રોબ્લેમ છે બધા વિજ્ઞાન વિષયમાં સોલ્વ થઈ જાય વાલા. ખ્યાલ આવે છે? હે, તો ભાઈ વાલા શું કરવાનું છે, પહેલા તમારે આગળના વિડીયો જોઈને આ નવા વિડીયો તરફ આવવાનું છે, જેથી પરીક્ષામાં પહેલેથી છેલ્લે સુધી બધા ડાઉટ કેવા થઈ જાય તમારા ક્લિયર. ખ્યાલ આવે છે વાલા? અને ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. ખ્યાલ આવે છે? હે વાલાઓ, તમને જો મજા જ આવી જતી હોય તો કમેન્ટમાં તો બગડાસટી બોલાવી દેવાની. ખ્યાલ આવે? બગડાટી એટલે કે ભાઈ ફૂલ બાકાજી કી કેની, તો કે ભાઈ હે હાર્ટ શેપના વરસાદની વાલા. ચાલો કે ભાઈ માપન પટ્ટીને વસ્તુની બાજુમાં રાખવાની છે. જો અહીંયા થોડીક ભૂલ છે વાલાઓ, ખ્યાલ આવે છે? રાખો, રેડી. કે ભાઈ માપ પટ્ટીને વસ્તુની સમાંતર મૂકી. હવે આપણે માપ કઈ રીતે લેવું એ શીખવાનું છે. ખ્યાલ આવે છે? જો આપણી માપન પટ્ટી છે, શું છે? માપન પટ્ટી. હવે એને સમાંતર મેં શું મૂકેલી છે? પેન્સિલ મૂકેલી છે. એને સમાંતર પેન્સિલ મૂકેલી છે, રેડી. તો માપન પટ્ટીની ઉપર મેં પેન્સિલ મૂકેલી છે તો મારે જોવાનું ક્યાંથી? જો આ તમને દેખાય છે, આ 0 છે. જો આ તમને દેખાય 0 છે, શું છે? 0. ખ્યાલ આવે છે? 0. આ 0 થી લઈને અહીંયા ઠેઠ સુધી પેન્સિલ કેટલા સુધી છે? તો કે આ 10 નો કોઈ અંક હોય તો 10 સુધી થયું. ખ્યાલ આવે છે તમને? આ 0 થી શરૂઆત કરવાની અને છેલ્લે ક્યાં આવે છે? 10. ત્યાં ઊભી રહે, ત્યાં છેલ્લું માપ. મીન્સ કે આપણે પેન્સિલની માપ કેવું હોય તો કેટલા સેમીની પેન્સિલ છે? ભાઈ 10 સેમીની પેન્સિલ છે. કેટલા સેમીની છે વાલા? 10 સેમીની પેન્સિલ. મીન્સ કે શરૂઆત ક્યાંથી કરવાની છે? તમારે જે તમારી માપ પટ્ટી છે, જે તમારી સ્કેલ છે, એના આગળના ભાગથી તમારે શરૂઆત કરવાની છે. આગળના ભાગથી શરૂઆત કરો તો ત્યાં સ્કેલમાં તમને 0 નું મસ્ત મજાનું માપ આપેલું હોય. ખ્યાલ આવે છે વાલા? આ 0 ના માપથી તમે માપવાનું શરૂ કરશો અને છેલ્લે જે માપે તમારો પાછળનો મીન્સ કે છેલ્લો છેડો ઉભો રહે, ખ્યાલ આવે છે? એ છેડાને આપણે શું કહેશું? તો કે પાછળનો છેડો. અને એનું માપ આપણે નોંધી લેશું અને એ માપ આપણું શું થઈ ગયું વાલા? હે, કે તમારી જે કોઈ વસ્તુ છે, પેન્સિલ છે તો પેન્સિલ છે, રબર માપો છો તમે, હે, તો રબર છે, સંચો માપો છો તો સંચો છે. ખ્યાલ આવે છે? આ તમારું છેલ્લું માપ છે ને એ શું છે? તો કે તમારું ઓરિજિનલ માપન. ચાલો વાલા, તે સીધી અને સમાંતર હોવી જોઈએ અને આ રીતે માપ કેવું મળે આપણને? વધારે સચોટ મળે. ખ્યાલ આવે છે? તમને મેં વાત કરી કે ભાઈ પેન્સિલ કેવી હોવી જોઈએ? સીધી અને સમાંતર. કેવી હોવી જોઈએ? સીધી અને સમાંતર. જેનાથી આપણને માપન કેવું મળશે વાલા? હે, સચોટ. કેવું મળશે? સચોટ. ખ્યાલ આવે? સચોટ એટલે એકદમ જોરદાર, ઝક્કાસ, એક નંબર માપ મળે વાલા. ખ્યાલ આવી ગયો તમને? અરે સર મજા આવી ગઈ. ચાલો હવે વાલાઓ, માપન પટ્ટીનું શૂન્ય નિશાન. જો તમને આ મસ્ત મજાનો આટલો ઝૂમિંગ આખો ફોટો આપેલો છે, હે, કે તમારે કોઈ વસ્તુનું માપન શરૂ કરવાનું છે, ત્યાં તમને મસ્ત મજાનું તે જે સ્કેલ છે ને ત્યાં આગળ સૌથી પહેલું નિશાન તમને આપેલું હોય એ મોટો એરો હોય. સૌથી પહેલું જે નિશાન છે શું છે? તો કે મોટો એરો. અને આ મોટો એરો શું છે વાલા? તો કે 0 નું સાઇન છે. કેનું સાઇન છે? 0. ત્યાં તમને 0 લખેલો. એટલે આપણે કોઈ વસ્તુની માપનની શરૂઆત કરવી છે તો ક્યાંથી કરશું? 0 થી. 0 થી શરૂઆત
કરવાની. ખ્યાલ આવે છે વાલા? ક્યાંથી શરૂઆત કરવાની? 0 થી શરૂઆત કરવાની. ખ્યાલ આવે? અને આ 0 થી તમે શરૂઆત કરો તો ભાઈ બીજો છેડો છે ને ત્યાં સુધીનું માપન તમારે જોવાનું છે. રેડી? બીજા છેડા સુધીનું શું કરવાનું છે તમારે વાલા? માપન જોવાનું છે. અને ભાઈ 0 થી તમારા બીજા છેડા સુધીના માપનને શું કહેવાય? તમારું વસ્તુનું કદ કહેવાય છે. કદ એટલે કે એની સાઈઝ કહેવાય છે. ખ્યાલ આવે છે? વસ્તુનું કદ કેવડું? તો કે ભાઈ 10 સેમી નું છે. કેટલા સેમી નું? 10 સેમી નું. ખ્યાલ આવી ગયો મારા વાલીડા? મોજ મેદાને જલસા. ચાલો હવે આપણે આગળ વધીએ. ભાઈ તમારે આવી જોરદાર જકાસ એક નંબર વસ્તુ મીન્સ કે આવી પીડીએફ તમારે જોતી હોય વાલા તો એક જ કામ કરવાનું છે. શું? તો કે વિદ્યાકુલની જે આપણી એપ છે ને વાલા એને ડાઉનલોડ કરી લેવાની છે. અને આ એપ ડાઉનલોડ તમે કરશો ને એટલે તમને ભાઈ મજા જ આવી જાય. કેમ? તો કે જો ફ્રીમાં આપે છે સ્વાધ્યાયનું સોલ્યુશન, પાઠ્યપુસ્તકની પીડીએફ અને એમસીક્યુ ટેસ્ટ. આટલું બધું ભાઈ એક સાથે તમને બધાને કોને? તો કે ધોરણ 6, 7 અને 8 ના બાળકો માટે છે ખાલી. તો ભાઈ આ ભાઈ લાભ લેવાનું ચૂકવાનું નહીં હો વાલા. હા, ખ્યાલ આવે છે? ચાલો, માપપટ્ટીને ખોટી રીતે મૂકવાથી થતી ભૂલ. જો વાલા ઘણીવાર કેવું થાય કે આપણે ઉતાવળમાં હોય ને એટલે આપણે શું કરીએ? તો કે માપવું તો છે, આપણે સરખી રીતે જ માપવું છે, પણ ઉતાવળમાં હોય એટલે આપણે ગમે એમ માપપટ્ટી રાખી લે અને માપી લે. અને પછી જે ખોટું માપ આવે, હવે આપણે કોઈ દરજી પાસે ગયા છે અને ભાઈ એ ઉતાવળમાં હોય ને આપણું માપ મીન્સ કે જે કપડાનું માપ માપવાનું છે એ ખોટી રીતે માપી લે અને પછી કપડા સીવીને આપણને આપી દે. અને કપડા સીવીને આવે અને આપણે મસ્ત મજાના પહેરી અને પછી કેવું થાય કે ભાઈ ફીટ પડે અથવા તો બહુ મોટા પડે. ખ્યાલ આવે? તો શું થાય કે ઉતાવળમાં કરેલું માપન એ શું કરે? કોઈ પ્રકારની મોટી હાનિ સર્જે. ખ્યાલ આવે છે? હા, પછી આપણે કેવા દરજી પાસે જાય અને ભાઈ બગડા સટી બોલાવી દે કે ભાઈ તે આવું કેમ સીવું, તે હું કામ આવું સીવું ને આ જોતો ખરો મને શર્ટ કેવડો મોટો થાય છે, કેવો ટૂંકો થાય છે. કહીએ કે નહીં? બસ તો આ વસ્તુ છે. એના માટે શું કરવાનું? તો કે ખોટી રીતે આપણે માપન પટ્ટીનો ઉપયોગ કરવાનો નહીં. જો વાકું અથવા તો ખસેલું મૂકવાથી ભૂલ થાય છે. જો આ ભાઈ કેવું કરે છે? આ ભાઈ મસ્ત મજાનું આ ગોલી છે ને શું કરે છે? તો કે પેન્સિલ મસ્ત મજાની સીધી મૂકેલી છે, પણ એ સ્કેલ છે એ ક્યાંથી માપે છે? એનું કઈ માપ જ નથી, ગમે ત્યાંથી સ્કેલનું માપન માપે છે. પછી ભૂલ આવે તો આમાં વાક કોનો બડા? ખ્યાલ આવે છે વાલા? હા, માપન પટ્ટી વસ્તુથી દૂર હોવી જોઈએ નહીં. જો ખ્યાલ આપજો, માપન પટ્ટી વસ્તુથી દૂર હોવી જોઈએ નહીં. માપન પટ્ટી છે ને વસ્તુથી દૂર હોવી જોઈએ નહીં વાલા. ખ્યાલ આવી ગયો તમને? અને બીજું, ખોટી સ્થિતિથી લંબાઈ બદલાઈ શકે છે. કે ભાઈ ખોટી સ્થિતિથી કેવી? ખોટી સ્થિતિથી લંબાઈ શું થાય? બદલાઈ શકે. લંબાઈમાં ભૂલ આવે વાલા. શું આવે? ખ્યાલ આવે છે મારા વાલીડાઓ? મોજ મજાને જલસા. અરે 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 એક નંબર સર, મજા આવી જાય. ચાલો, એટલે એટલા માટે તમારે માપન પટ્ટીની શરૂઆત મીન્સ કે કોઈ વસ્તુ તમારે માપવી છે તો એની શરૂઆત ક્યાંથી કરવાની? તો કે 0 થી કરવાની. ક્યાંથી વાલા? અને 0 થી. અને એ વસ્તુની તમારે માપન કરવું છે તો તમારી જે સ્કેલ છે, જે માપન પટ્ટી છે એ તે વસ્તુની કેવી હોવી જોઈએ? તરત બાજુમાં કે તરત સમાંતર હોવી જોઈએ, તો જ તમને સચોટ માપન મળે. ખ્યાલ આવે? મેં મારા ધોરણ 6 ના ભૂલકા ખ્યાલ आ गया आपको? ચાલો ચાલો તો हम आगे बढ़ते वाला કે ભાઈ માપન પટ્ટી વાંચતી વખતે આંખની સાચી સ્થિતિ કેવી હોવી જોઈએ? જો તમને વાત કરી હતી ભાઈ આંખની સ્થિતિ કેવી હોવી જોઈએ. જો હવે માપપટ્ટી આપણે સરખી રાખેલી છે પણ આપણે તાંસા બાંગા ઉભા છે મીન્સ કે ઉપરથી જોઈ છે, નીચેથી જોઈ છે, ત્રાસી રાખે આપણે ત્રાસા ઉભા રહીને ત્રાસું જોઈ છે, તો ભાઈ આપણને સરખું માપ મળશે નહીં. ભલે આપણે માપન પટ્ટી સીધી રાખેલી છે, આપણી જે વસ્તુ છે આપણે સીધી રાખેલી છે, તો પણ આપણને સરખું માપ મળશે નહીં વાલા. ખ્યાલ આવે છે? આંખ સીધી માપન નિશાન ઉપર રાખો. ક્યાં રાખવાની છે? સીધી, જ્યાં માપનનું નિશાન છે સીધી માપન નિશાન પર રાખવાની છે.
રેડી? આંખ ક્યાં રાખવાની છે? સીધી માપન નિશાન ઉપર આપણે રાખવાની છે. અને વાંચન વખતે નજર સમકોણ હોવી જોઈએ. વાંચન વખતે નજર ક્યાં હોવી જોઈએ વાલા? હે, વાંચન વખતે આપણી નજર છે ને એ કેવી હોવી જોઈએ? સમકોણ. સમકોણ એટલે ખ્યાલ આવે છે? સમકોણ કોને કહેવાય? કે ભાઈ જે મીન્સ કે તમારી આંખ અને જે માપન છે, મીન્સ કે આ 0 છે અને આ શું છે? તો કે મારી આંખ છે, અહીંથી મસ્ત મજાની આંખ જોવે છે. આ આંખ અને તમારા 0 વચ્ચે જે ખૂણો છે ને કેવો હોવો જોઈએ? સમકોણ હોવો જોઈએ વાલા. કેવો હોવો જોઈએ? સમકોણ. ખ્યાલ આવે છે વાલા? હે, મોજ મજાને જલસા. ચાલો, આ રીતે વાંચન સાચું મળે છે. આ રીતે તમે જો વાંચન કરો ને વાલા તો કેવું મળે? સાચું. 1 નંબર જોરદાર ને જક્કાસ માપન મળે. કોઈ પ્રકારની આમાં ભૂલ આવે નહીં. ખ્યાલ આવી ગયો? હે વાલીડો? ચાલો, આંખની ખોટી સ્થિતિથી થતી માપનની ભૂલ. જો આંખની ખોટી સ્થિતિ હોય, જો આ ભાઈ દેખાય છે, જો આ ત્રાસો જોવે છે, દેખાય છે? આ ભાઈ કેવો છે? કમ્પ્લીટ માપન જોવે છે. અને આ ભાઈ જો છે કઈ ધડો નથી ને? હે, ત્રાસું જોવાનું જ નહીં વાલા, સીધું આમ કમ્પ્લીટ સ્ટ્રેટ લાઈનમાં જોવાનું. ખ્યાલ આવે છે? જેથી જે ખૂણો બને છે ને, ખૂણો હે એ કેવો બને? સમકોણ. અને ભાઈ આ સમકોણને લીધે તમારું માપ એટલું ચોક્કસ આવે ને વાલા, મજા જ આવી જાય તમને. ખ્યાલ આવે છે? બાજુથી જોવાથી વાંચન ખસે. ડાબી કે જમણી બાજુથી નજર ખોટી છે અને સીધી ઉપરથી જોવું જોઈએ. ખ્યાલ આવે છે? હે, ડાબી કે જમણી કોઈ બાજુથી જોવું જોઈએ નહીં. રેડી? હે વાલા, કે ભાઈ ડાબી કે જમણી કોઈ રીતે સાચું માપન મળે નહીં. ખ્યાલ આવશે? ડાબી કે જમણી તમે કોઈ પણ રીતે જોશો તો તમને સાચું માપન મળશે નહીં. એટલે કે બાજુથી જોવાથી વાંચન કેવું થાય? ખસે. હે, તમને વાંચન સાચું મળશે નહીં. વાંચન સાચું મળશે નહીં. જો આ બાજુથી જોવો તો નહીં મળે, પછી તમે આ બાજુ જોવો તો વાંચન સાચું મળશે નહીં. ખ્યાલ આવી ગયો વાલા? આ બાજુ જોવો તો તમને વાંચન સાચું મળશે નહીં. પણ આ સીધું જોશો તો માપન એની સૌથી સાચી રીત છે. ખ્યાલ આવે? માપન માટેની કેવી સૌથી સાચી રીત છે વાલા. હે, અરે મારા ભૂલકાઓ, ખ્યાલ આવી ગયો તમને? મજા આવી ગઈ ને? જોરદાર, જક્કાસ, 1 નંબર મજા આવી ગઈ ને વાલા? હે ભાઈ વાલા, જો આજ છે ને ભાઈ તમને એક મસ્ત મજાનો સવાલ પૂછું વાલા. શું સવાલ છે સર? હે ભાઈ, સવાલ એવો છે વાલા કે તમારા માતા પિતા છે વાલા, હે ઈ આમ કામ કરે છે તો કેની માટે કામ કરે છે વાલા? હે, માતા પિતા છે ને બાળકો હંમેશા આપણા માટે કામ કરતા હોય. ખ્યાલ આવે છે તમને વાલા? હે, ચાલો, તો આપણે પણ થોડુંક ધ્યાન રાખવું જોઈએ અને આપણે પણ શું કરવું જોઈએ? ભણવામાં ધ્યાન આપવું જોઈએ. વાલો, તૂટેલા છેડાવાળી માપપટ્ટી. કેવી? તૂટેલા છેડાવાળી માપપટ્ટી. કે ભાઈ તૂટેલો છેડો છે ભાઈ, ક્યારેક માપપટ્ટીનો છેડો કેવો હોય? તૂટેલો. જો આ મસ્ત મજાનો ટીમાં ભૂલ છે વાલા. ખ્યાલ આવે? માપપટ્ટીનો છેડો કેવો હોય? તૂટેલો. જો આ ભાઈનો છે એ માપપટ્ટી તૂટી ગઈ. મસ્ત મજાના બે ભાઈબંધ બેઠા હોય અને હે રમતમાં આવે અને રમતમાં ધબધબાટી તબલા વગાડતા હોય બેન્ચ ઉપર. હે, અને આ તબલા વગાડવામાં શું થાય? તો કે માપપટ્ટી ફાટ કરતી એક બેન્ચ ઉપર લાગે અને ભાઈ માપપટ્ટીના શું થાય? હે, 2 કટકા થઈ જાય. અને 2 કટકા થયેલી માપપટ્ટીથી પછી ગણિતનો લેક્ચર આવે અને ગણિતના શિક્ષક એમ કે ભાઈ ચાલો બધા સ્કેલ કાઢીને પોતપોતાની રીતે હું કહું એ તમારે માપવાનું છે. અને પછી શું થાય વાત? શું થાય? તો ભાઈ આ લાલો કઈ રીતે ભાઈ માપન માપશે? તો ચાલો લાલાને આપણે છે ને હરખી રીતે જેની તૂટેલી સ્કેલ છે ને એના દ્વારા માપન માપવાનું શીખવાડી દી. ચાલો, એ લાલા, જો તારે શું કરવાનું છે? શૂન્યની નિશાન સ્પષ્ટ ન હોય તો પણ તેનો ઉપયોગ થઈ શકે છે. શું કીધું? કે ભાઈ જો શૂન્યનું નિશાન, હા, શૂન્યનું નિશાન રેડી હોય નહીં તો પણ માપપટ્ટીનો શું થાય? ઉપયોગ થઈ શકે છે. થઈ શકે છે વાલા. ખ્યાલ આવે છે?
એટલા માટે જો સાફ દેખાતા બીજા નિશાનથી માપ શરૂ કરવાનું છે કે જે આપણને કમ્પ્લીટ દેખાય છે, મીન્સ કે જે સાફ દેખાતું હોય, મીન્સ કે અહીંયા જો મને તગડો છે, બગડો છે, આ બધું મને કમ્પ્લીટ દેખાય છે, તો હું અહીંથી શું કરી શકું, માપનની શરૂઆત કરી શકું. રેડી? મીન્સ કે જીરોની જે બાજુનો જો જીરો મને દેખાતો નથી, એની બાજુમાં મને જે કોઈ સચોટ માપ દેખાય, ખ્યાલ આવે છે? મીન્સ કે જો ચાલો હું તમને એક મસ્ત મજાની સ્કેલ દોરી દઉં છું. રેડી? હવે અહીંયા જીરો હતો, અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 4 છે, ને અહીંયા 5 છે. ભાઈ આપણે એક્ઝામ્પલ તરીકે ખાલી યુઝ કરવાની છે. હવે એવું થાય છે કે ભાઈ હું બેન્ચીસ ઉપર આ સ્કેલ મારતો તો આ બાટલો ભાગ છે ને મારું શું થઈ ગયું, તૂટી ગયું. રેડી? હવે આ મને જીરો અને એક બાજુનું માપ મને સરખું દેખાતું નથી. ખ્યાલ આવે છે વાલા? જીરો અને એક બાજુનું માપ મને સરખું દેખાતું નથી, તો હું શરૂઆત ક્યાંથી કરીશ? મારી કોઈ પણ વસ્તુ છે, મીન્સ કે સ્કેલ છે. રેડી? હું શરૂઆત કરીશ 2 થી. ક્યાંથી કરીશ વાલા? 2 થી. 2 થી રાખવાની અને ક્યાં સુધી? તો કે પાછળ જે બીજો છેડો આવે એ શું થાય? મારું માપન થાય. ખ્યાલ આવે છે? હે? અરે વાલા ચાલો. તૂટેલી માપપટ્ટીથી લંબાઈ માપવાની રીત, તો કે વસ્તુનો પહેલો છેડો સ્પષ્ટ નિશાન પર રાખો. હે? શું કીધું? કે ભાઈ પહેલો છેડો છે ક્યાં રાખવાનો છે? સ્પષ્ટ નિશાન પર રાખવાનો છે. રેડી? પછી તો કે બીજો છેડો જ્યાં આવે ત્યાં વાંચો. હે? બીજો છેડો જ્યાં આવે ત્યાં તમારું માપન થાય. ખ્યાલ આવે? ત્યાં તમારું માપન. અને બંને અવલોકનથી સાચી લંબાઈ મળી શકે છે. ખ્યાલ આવે છે? જો આ બંને અવલોકન તમે કમ્પ્લીટ જોવો તો આનાથી તમને શું મળે વાલા? સાચી લંબાઈ મળે. કે ભાઈ પેલો છેડો હતો ત્યાંથી તમારે શું કરવાનું? એટલા છેડા એમાંથી બાદ કરી દેવાના. કે ભાઈ જો મેં 2 થી શરૂઆત કરેલી છે તો મને કેટલું મળ્યું? 14 સુધી મળ્યું. ખ્યાલ આવે છે? તો હું આગળના 2 મેં કાપી નાખેલા, તો હું શું કરીશ? હવે 14 મને માપ મળ્યું ને એમાંથી આગળના 2 હતા એ હું કરી દઈ? બાદ કરી દઈ. 14 માંથી 2 બાદ કરું તો કેટલું મને મળ્યું? 12 મળ્યું. કેટલું મળ્યું વાલા? 12. જો હું તમને સમજાવું વાલા, જો તૂટેલી માપપટ્ટીમાં 2 અવલોકન લેવાના. મીન્સ કે આ ભાઈએ શું કર્યું? તો કે જો 1 થી માપન કર્યું. દેખાય તમને 1 થી? જીરો તો જીરો દેખાતો હતો નહીં, એટલે ક્યાંથી શરૂઆત કરી? 1 થી શરૂઆત કરી. મીન્સ કે ક્યાંથી? 1 થી શરૂઆત કરે છે. ખ્યાલ આવે છે? 1 થી શરૂઆત કરી. હવે એનો છેલ્લો છેડો આવ્યો ક્યાં? 10.4. ક્યાં વાલા? 10.4 એ છેલ્લો છેડો છે. મીન્સ કે બીજો છેડો. હાલો ને વાલા, બીજો છેડો. ખ્યાલ આવે છે મારા વાલાઓ? હે? અરે મારા ભૂલકા, હે ખ્યાલ આવે છે? હે ખ્યાલ આવે છે? હે ખ્યાલ આવે છે? હે ખ્યાલ આવે છે? ચાલો 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 ભાઈ. 1 થી શરૂઆત કરે છે અને 10.4 એનો શું આવે છે? બીજો છેડો આવે છે. ખ્યાલ આવી ગયો? તો હવે શું કરવાનું? તો કે 10.4 માંથી જે આગળનો 1 હતો એને શું કરી દઈશું? બાદ કરી દઈશ. તો 10.4 માંથી 1 જાય તો કેટલા વધે વાલા? 9.4. ખ્યાલ આવે છે? 9.4 શું છે? તો કે મારી પેન્સિલનું માપ છે. મારી પેન્સિલનું માપ કેટલું? તો કે 9.4 મને મળે છે. ખ્યાલ આવી ગયો? આ તમારો અંતિમ જવાબ કેટલો? 9.4 વાલા. ખ્યાલ આવે છે? હે? એટલે અંતિમ અવલોકન માંથી પ્રારંભિક અવલોકન શું કરવાનું છે? બાદ કરી દેવાનું છે. આ મારું પ્રારંભિક અવલોકન છે અને આ અંતિમ અવલોકન છે. ખ્યાલ આવે છે? એમાંથી શું કરવાનું? બાદ કરી દેવાનું. તમે બાદ કરશો મીન્સ કે બાદબાકી કરવાની છે. હે વાલા? બાદબાકી અને બાદબાકી કરશો તો તમને એનું સચોટ માપ મળશે. ખ્યાલ આવે છે વાલા? ચાલો, પેન્સિલની લંબાઈ માપવાનું ઉદાહરણ. મીન્સ કે પેન્સિલનો પહેલો છેડો ક્યાં? 1 પર છે, બીજો છેડો 10.4 ઉપર હતો. આપણે શું કર્યું? તો કે 10.4 માંથી 1 ને બાદ કરી દીધો તો શું મળ્યું મને? 9.4. આ મારું શું કે પેન્સિલનું માપ છે. ખ્યાલ આવે છે વાલા? પેન્સિલનું માપ. ઓકે? અરે સર ખ્યાલ આવી ગયો. મોજ મજા ને જલસા એ જ મારું કામ. ચાલો ચાલો વાલા, 10.4 માંથી 1 બાદ કર્યા એટલે 9.4. એટલે અંતિમ અવલોકન 10.4, પ્રારંભિક 1, એટલે બાદ કરતા જે મને લંબાઈ મળે છે કેટલી મળે છે વાલા? 9.4 મળે છે. હે? તો જો ભાઈ તૂટેલી માપપટ્ટીથી માપન પટ્ટી વડે પણ હે સચોટ માપ માપી શકાય છે.
ખ્યાલ આવે છે વાલા? તૂટેલી માપપટ્ટી વડે પણ સચોટ માપ માપી શકાય છે. અરે સર મજા આવી ગઈ, મજા આવી ગઈ. ચાલો વાલો, માપપટ્ટી પરના નિશાનને ઓળખવાના છે. હવે જો ભાઈ મોટા નિશાન છે ને, મોટા નિશાન ઈ કેના છે? મોટા નિશાન સેમી ના છે. કેના છે? સેમી, સેન્ટીમીટર. જે મોટા નિશાન, કેવા નિશાન? મોટા. તમે જે તમારી માપપટ્ટી જોશો એમાં એક મોટો નિશાન હોય, પછી એના પછી 1 2 3 4 5 6 7 8 9 આવા 9 તમને બીજા કેવા નાના નિશાન દેખાય. નાના નિશાન. રેડી? ખ્યાલ આવે છે? નાના નિશાન હોય અને એક ફરીથી પાછું મોટું નિશાન આવે, ફરીથી પાછા 9 નાના નિશાન આવે, ફરીથી એક મોટું નિશાન આવે. તો આ મોટું નિશાન ને નાનું નિશાન શું છે? કયા માપો બતાવે છે? તો ભાઈ મોટું નિશાન છે ને એ સેન્ટીમીટર બતાવે છે, સેમી બતાવે છે. અને જ્યારે નાનું નિશાન છે ને વાલા, એ મિલીમીટર દર્શાવે. શું દર્શાવે? મિલીમીટર. મિલીમીટર દર્શાવે છે. એટલે કે ભાઈ 1 સેમી બરાબર કેટલા? તો કે 10 મિલીમીટર થાય. 1 સેમી બરાબર કેટલા? તો કે 10 મિલીમીટર થાય. એટલા માટે વચ્ચે કેટલા? 9 ખાના છે. જો તમને મસ્ત મજાનો આ ડ્રો કરી દઉં ભાઈ. આ એક મોટો આંકો, આ બીજો મોટો આંકો, નીચે 1 2 3 4 5 6 7 ને 8 ને 9. રેડી? જો 1 2 3 4 5 6 7 8 9 ને 10. ખ્યાલ આવે? એટલે 1 સેમી વચ્ચે કેટલા વાલા? કેટલા થાય? 10 થાય. ખ્યાલ આવે? 1 અને 2 ની વચ્ચે તમને 10 ખાના મળે છે. તો એ 10 ખાના શું છે? તો કે મિલીમીટર છે. 1 ખાનું એટલે શું થાય વાલા? 1 મિલીમીટર થાય. એટલે કે 1 સેમી એટલે કેટલા મિલીમીટર છે? 10 મિલીમીટર છે વાલા. કેટલા છે? 10. ખ્યાલ આવી ગયો? અરે સર મજા પડી ગઈ. ચાલો તો ભાઈ સૌથી બેસ્ટ તમારે જો આવું જોરદાર જકાસ 1 નંબર ભણવું હોય ને વાલા, તો એક જ કામ કરવાનું. શું? તો કે આપણી આ YouTube ચેનલ વિદ્યાકુલ ગુજરાતી જોરદાર જકાસ, જે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ છે એને તમારે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે. અને સાથે સાથે શું કરવાનું છે વાલા? તમારી જેટલી પણ ફ્રેન્ડ ફોલોઈંગ છે તમારી આજુબાજુમાં બધા તમારા ભાઈબંધ મિત્રો કોઈ પણ હોય ને, બધાને આપણી ચેનલ શું કરવાની વાલા? શેર કરી દેવાની. અને કહી દેવાનું કે ભાઈ અમે તો છે ને ટોપ ક્લાસ, વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન લઈએ છીએ, અને એ પણ કેવું? YouTube ઉપર ફ્રીમાં. તમારે પણ લેવું હોય વાલા તો આવી જાવ. ક્યાં? વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6 7 અને 8 માં વાલા. તો આગળના લેક્ચરમાં વાલા છે ને સ્કીપ કરવા નથી. આગળના લેક્ચરમાં તો હજી જોરદાર વસ્તુ બનવાની છે. નવા કોન્સેપ્ટ આવે છે જે તમારે ક્લિયર કરવાના છે. તો એની માટે આગળનો વિડીયો જોવાનું ચૂકશો નહીં. સ્ટે હોમ, સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.